એટલે આમાં છે ને ફિલ્મમાં બે જનરેશનના પ્રેમની વાત છે કે જેટલું ટ્રેલર પરથી સમજાય છે કે દીકરી પણ પ્રેમમાં પડે છે અને પપ્પાને એનો જૂનો પ્રેમ પાછો મળે છે. તમારા રિયલ લાઈફમાં આવી કોઈ મોમેન્ટ્સ છે પ્રેમવાળી? રિયલ લાઈફમાં જો હવે રિયલ લાઈફ તો બહુ પર્સનલ સવાલ કર્યો તમે, પણ એની પણ આપણે અનફિલ્ટર્ડ જ રાખીએ બધું. બરાબર, આપણે અનફિલ્ટર રાખીએ, પણ પછી એટલે મારે તો ફિલ્ટર કરવું પડે, આઈ એમ મેરિડ મેન. પણ યસ, હા, કોલેજ કાળ દરમિયાન મને પણ એવું એક હતું, એક ઇન્ફેચ્યુએશન, વન સાઇડ લવ જેવું એક છોકરી માટે, અને પછી કંઈ જામ્યું નહીં, વન સાઇડેડ લવ. અને થેન્કફુલી ન જામ્યું, કારણ કે તો મારી અત્યારે વાઈફ જે છે જાગૃતિ, એ મને મળી, અને જાગૃતિને બધું જ ખબર છે, એટલે આઈ હેવ નથિંગ ટુ હાઈડ, એટલે ઇટ્સ ફાઇન એમ. પણ એ થયેલું ત્યારે, પણ ત્યારે બહુ ઇમેચ્યોરિટી હતી. કદાચ પછી તમને નાટક સાથે પ્રેમ થઈ ગયો એટલે તમે કોલેજ ટાઈમથી જ એમાં બિઝી થઈ ગયા. હા, કરેક્ટ. અને મારા માટે પછી એ જ આ રંગભૂમિ ને આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, મનોરંજનની દુનિયા મને એટલી બધી લોભાવવા માંડી, એનું આકર્ષણ એટલું બધું થઈ ગયું કે મારા માટે બીજું પછી બધું ગૌણ બની ગયું. મારું ભણતર કે આવું બધું નાના મોટા. સ્ટીલ તમે આઈ થિંક સીએ આર્ટિકલશિપ સુધી કરીને પછી તમારે સીએસ પણ કરવું હતું, અને આખું મતલબ એક આખું એવું હોય કે સીએ કરવા માટે બહુ જ ગંભીરતાથી ભણવું પડે. કે મેં તો છોડી દીધું સીપીટીનું ફોર્મ લાઈન કે મારથી નહીં થાય, પણ તમે આર્ટિકલશિપ સુધી પહોંચ્યા અને સાથે સાથે તમે એક્ટિંગ કરિયર પણ મેનેજ કરતા હતા. કરતો હતો, અને પહેલાં તો ઓફકોર્સ હું સીએ જ બનવા માગતો હતો, પણ પછી લાઈક યુ નો મને મારું કોલિંગ સમજાઈ ગયું કે ધીસ ઇઝ વોટ માય કોલિંગ ઇઝ, અને સીએને બધું મેં કીધું રહેવા દઈએ, આજ મને આમાં જ મજા આવશે. અને હૃદય કહ્યું, એક સાચા હૃદય કે ને આપણને એક અવાજ આપે કે આ છે ભાઈ, અહીંયા જ મજા આવશે તને. અને આઈ એમ ફોર્ચ્યુનેટ, એટલે એ કે એક્ટિંગ એ મારી હોબી હતી, એ મારું પ્રોફેશન થઈ ગયું. તો હું મારી જાતને બહુ લકી માનું છું કે બહુ ઓછા એવા લોકો હોય છે જેમની હોબી એમનું પ્રોફેશન બની જાય છે. કારણ કે ઘણીવાર કોઈ બહુ સારો પેઇન્ટર હોય અને પેઇન્ટિંગની હોબી હોય, પણ એ કોઈ બેંકમાં કામ કરતા હોય, કાં તો કોઈ બહુ સારા સિંગર, હોબી જ બનીને રહી જાય, હોબી જ રહી જાય, અને કોઈ બહુ સારા સિંગર હોય ને એ બિઝનેસમેન હોય ને વગેરે વગેરે. તો મારી એક્ટિંગ મારી હોબી, અને ડિરેક્શન પાછળથી કેળવાયેલી હોબી, એ મારું પ્રોફેશન બની ગયું. એન્ડ આઈ ફાઉન્ડ માય સેલ્ફ રિયલી ફોર્ચ્યુનેટ કે આ પ્રોફેશનમાં મને ઓફકોર્સ એક તો મારી હોબી સંતોષાઈ, એટલે ક્રિએટિવ જોબ સેટિસ્ફેક્શન મને ખૂબ મળે, મને લોકોનો આટલો બધો પ્રેમ મળે, થોડા ઘણા પૈસા મળે, પછી પોપ્યુલારિટી, આ તે, પછી બીજું શું જોઈએ માણસના જીવનમાં. ઊભો છો તખ્તાના પીળા પ્રકાશે. તો સર, ત્યારે તમે ઇનિશિયલ ડેઝમાં જ્યારે ડ્રામા કરતા હતા ત્યારે પરેશ રાવલ અને બધા દિગ્ગજો સાથે કામ કરતા, તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ એ ટાઈમનો? કારણ કે કદાચ એ વખતે એમની પણ કરિયર આટલી અપલિફ્ટ નહોતી. તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ એ વખતનો ગુજરાતી રંગભૂમિનો? કલાકાર તો પરેશ રાવલ તો ત્યારે પણ પરેશ રાવલ હતા, એટલે ઓફકોર્સ એમની કરિયર લાઈક એ ફિલ્મોની દુનિયામાં આટલું મોટું નામ નહોતું જેટલું આજે છે, પણ એ કલાકાર તો અદ્ભુત હતા જ, એટલે એમની સાથે કામ કરવાનો લાવો મળ્યો, એ બહુ મજા આવી, બહુ જ ઘણું બધું શીખવાનું મળ્યું. પણ અને મને એક વાતનું આઈ વુડ લાઈક ટુ શેર ઇટ વિથ યુ, કે એમણે એક બે ઇન્ટરવ્યૂઝમાં કહ્યું પણ છે કે એમને પૂછવામાં આવેલું કે ગુજરાતી રંગભૂમિમાં તમારું ફેવરેટ એક્ટર કોણ, એન્ડ હી હેઝ નેમ્ડ મી, નોટ ઓનલી વન્સ બટ ટ્વાઇસ થ્રાઇસ. તો એટલે પરેશ રાવલ જેવી વ્યક્તિ આપણને એમના ફેવરેટ કલાકાર તરીકે કહે તો આપણને જરા બહુ ગમે. પણ ઓફકોર્સ જ્યારે અમે સ્ટેજ પર હોઈએ, એ એક કલાકાર તરીકે મારું જડપણે માનવું છે કે પર્સનલી ભલે હું ગમે એટલા ઓમાં હોઉં, પણ જ્યારે હું સ્ટેજ પર હોઉં ત્યારે હું એક બીજું પાત્ર હોઉં અને એક બીજા પાત્ર હોય, તો ત્યારની જે રિલેશનશિપ, એ કેરેક્ટર્સની જે ઇક્વેશન હોય, એ ઇક્વેશન એ જ રહે. પછી એ અહોભાવ ને વગેરે બધું જ પછી ત્યારે તો કેરેક્ટરમાં હોય.